મિત્રો, સર્વપ્રથમ તો આપની એજ્યુકેશન હબ નામની ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે સૌ તમે જાણો છો તે રીતે ધોરણ 6 થી 12ના પાઠ્યપુસ્તકોમાંથી વર્તમાનની કોઈ પણ એક્ઝામ હોય એમાંથી સવાલો આવતા હોય છે અને તેને ધ્યાનમાં રાખી આપણે ઇતિહાસ, ગુજરાતી ગ્રામર, સાહિત્ય, સાંસ્કૃતિક વારસો, રમતગમત, કમ્પ્યુટર, બંધારણ, જીકે, ભૂગોળ વગેરે જેવા વિષયોના આપણે લઈને આવીએ છીએ. તમે કદાચ કોઈ પીએસઆઈની તૈયારી કરતા હોય, કોઈ ક્લાર્કની, કોઈ કોન્સ્ટેબલની, પોલીસ, ફોરેસ્ટ, ડીવાયએસપી, ડીવાયએસઓ, આદિજાતિ વિકાસ અધિકારી અથવા તો ક્લાસ 1 થી 3ની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હશો, તેમાં આપણે જે પાઠ્યપુસ્તકોના જ સવાલો આવવાના છે. તો આપણે અન્ય જગ્યાએ ફોકસ આપવા કરતાં, ઊંધી જગ્યાએ મહેનત કરવા કરતાં કેમ ના આપણે પાઠ્યપુસ્તકોમાંથી મહેનત કરીએ, અને આ જ વિચાર કરી આપણે પાઠ્યપુસ્તકોનો વિડીયો આપણે લઈને આવીએ છીએ. તો સર્વપ્રથમ તો હું આપ સર્વે મિત્રોને રિક્વેસ્ટ કરીશ કે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો જો તમને ગમે તો આ વિડીયોને લાઇક કરો અને અન્ય મિત્ર સુધી પણ તમે પહોંચતો કરો. તો મિત્રો, આજનો આપણો વિષય છે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં તે ધોરણ 7નું જે પાઠ્યપુસ્તક છે તેમાં મધ્યયુગ અથવા તો રજપૂત યુગ અથવા તો ઈસવીસન 700 થી 1200 વચ્ચેનું જે 500 વર્ષ છે તેમાં દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં કયા કયા વંશજો અગત્યના હતા, કયા કયા રાજાઓ અગત્યના હતા, જે એક્ઝામની લગતી કોઈ આઈએમપી કોઈ પોઈન્ટ હોય તેના વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો. તો સર્વપ્રથમ તો જો હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. તો મિત્રો, હર્ષવર્ધનનું મૃત્યુ થાય છે 7મી સદીના અંતમાં. ક્યારે? 7મી સદીના અંતમાં. અને હર્ષવર્ધનના મૃત્યુ બાદ સામંતશાહીનો ઉદય થાય છે અને આ જે સમય છે તેને મધ્યયુગ અથવા તો રજપૂત યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. હવે રજપૂત યુગ કયો કે મધ્યયુગ કયો કે સામંતશાહીનો ઉદય કયો, આ બધું જ તે મધ્યયુગમાં આવશે મિત્રો. અને આ રજપૂત યુગ અથવા તો મધ્યયુગનો સમય ઈસવીસન 700 થી માંડી 1200ની વચ્ચેનો આ જે સમય છે, જે 500 વર્ષ છે, તેને મધ્યયુગ અથવા તો રજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ 500 વર્ષ સુધી ભારતમાં કોઈ વિદેશી આક્રમણકારીઓએ આક્રમણ કર્યા હોય તો ત્યારે વિદેશી આક્રમણોથી બચાવનાર વ્યક્તિઓ હતા તો તે રજપૂતો હતા, રાજપૂતો, બરોબર. અને આ ભાટ દ્વારા રાજપૂતોની કુલ 36 કુળ સમૂહ તરીકે તેને દર્શાવેલા છે કે ભાઈ રાજપૂતોના કુલ 36 કુળ સમૂહ છે. હવે આપણે જોઈએ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં મધ્યયુગ દરમિયાન કયા કયા અગત્યના વંશજો હતા, કયા અગત્યના રાજાઓ હતા. તો મિત્રો, આપણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનું જોઈએ તો મધ્યયુગની અંદર ઉત્તર ભારતની અંદર જ્યારે ગુર્જર પ્રતિહારનું સામ્રાજ્ય હતું અને આ ગુર્જર પ્રતિહારનું સામ્રાજ્યનું પતન થતાં કનોજમાં જે ગઢવાલ છે તેમજ બુંદેલખંડમાં જેને જેજાભુક્તિ નામથી ઓળખાય છે બુંદેલખંડને, તેના ચંદેલ, માળવાની અંદર પરમારોનું, અણહિલવાડમાં ચાલુક્ય અથવા તો સોલંકી વંશનું, દાહલમાં ચેદીઓનું, શાકંભરીનામાં ચૌહાણનું અને દક્ષિણ રાજસ્થાનમાં ગોહિલોનું સામ્રાજ્ય સ્થપાય છે. નાના મોટા રજવાડાઓ સ્થપાય છે. જ્યારે દક્ષિણની વાત કરીએ તો ત્યાં ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચેર, ચોલ અને પાંડ્ય વંશ મુખ્ય હતા. હવે ગોહિલોનું મુખ્ય સ્થળ કયું મિત્રો? તો દક્ષિણ રાજસ્થાન છે મિત્રો, ખાસ યાદ રાખજો. ચૌહાણ તો શાકંભરીના, ચેદી તો દાહલના, ચાલુક્ય કે સોલંકી વંશ તો અણહિલવાડમાં, પરમારો તો માળવાના, ગઢવાલ તો કનોજના અને ચંદેલો તો બુંદેલખંડના. ઘણી બધી વખતે જોડકા સ્વરૂપે પણ પૂછાતું હોય છે મિત્રો, ખાસ યાદ રાખશો. હવે આ જે મેં નામ આપ્યા તેના આપણે અગત્યના કોઈ રાજા થઈ ગયા હોય, એક્ઝામને લક્ષી કોઈ આઈએમપી ટોપિક હોય તે વંશના વિશે આપણે વાત કરીએ તો ગઢવાલ જે હતું, ગઢવાલ તેના સ્થાપકનું નામ હતું ચંદ્રદેવ અને તેની રાજધાની કનોજ અથવા તો કાશી હતું. હવે ગઢવાલની અંદર એક પ્રતાપી રાજા થયા જેનું નામ ગોવિંદસિંહ હતું અને આ ગોવિંદસિંહ દ્વારા જ તે ગઝનીએ જ્યારે આક્રમણ કરેલું ને ત્યારે તેણે આ આક્રમણ અટકાવેલું છે. કયા વંશનો રાજા? ગઢવાલ. નામ શું? ગોવિંદસિંહ. અને આ ગોવિંદસિંહ દ્વારા બૌદ્ધ વિહારનો પણ તેણે જીર્ણોદ્ધાર કરાવેલ હતો. હવે ઉત્તર ભારતમાં બુંદેલખંડનો સમાવેશ થાય. બુંદેલખંડ ક્યાં આવ્યું? તો ઉત્તર ભારતમાં. અને આ બુંદેલખંડને બીજા કયા નામથી ઓળખવામાં આવતું? તો જેજાભુક્તિ નામથી ઓળખવામાં આવતું મિત્રો. હવે બુંદેલખંડની અંદર ચંદેલોનું રાજ હતું. કોનું? ચંદેલોનું. હવે આ બુંદેલખંડના ચંદેલો જે છે તેના રાજાઓ જોઈએ તો યશોવર્મન ને કીર્તિવર્મન જેવા બંને રાજાઓ ચંદેલમાં થઈ ગયા.
અને આ ચંદેલનું મુખ્ય નગર હોય તો ખજુરાહો, કાલિંજર અને મહોબા હતું. અને ચંદેલો દ્વારા જ તે ખજુરાહો અને કાલિંજરમાં ધાર્મિક સ્થળ તેમજ જળાશયો તેના દ્વારા બાંધવામાં આવ્યા હતા. મિત્રો, હવે આપણે માળવાની વાત કરીએ તો માળવા જે છે, માળવા પ્રદેશ, તેને અવંતી અથવા તો ઉજ્જૈની તરીકે પણ ઓળખાતો. કોણ? માળવાનો પ્રદેશ. હવે આ માળવાની અંદર કયા વંશનું શાસન હતું? તો પરમાર વંશનું હતું. અને આ પરમાર વંશના સ્થાપક 820માં કૃષ્ણરાજ પરમારે આ માળવાની સ્થાપના કરેલી. અને પરમાર વંશનો શ્રેષ્ઠ રાજા પૂછાય તો ભોજ રાજા હતા. અને ભોજ રાજા દ્વારા ધારાનગરીમાં, ક્યાં મિત્રો? ધારાનગરીમાં એક મહાસ્કૂલનું સ્થાપવામાં આવેલ તેના દ્વારા. અને ભોજપુર એટલે હાલનું ભોપાલ. અને આ ભોપાલ કયો કે ભોજપુર કો, તેની સ્થાપના કોણે કરેલી? ભોજ રાજાએ. પરમાર વંશના સ્થાપક તો કૃષ્ણ રાજા આવશે, પરંતુ ધારાનગરીમાં મહાશાળા સ્થાપનાર તો રાજા ભોજ આવશે. અને ભોજપુર એટલે કે હાલનું ભોપાલ, અને તેની સ્થાપના પણ ભોજ રાજા દ્વારા કરવામાં આવેલ. મિત્રો, હવે એક ચાહમાન વંશની એક શાખા સાંભર સરોવર નજીક હતી અને તેનું નામ હતું શાકંભરી. અને અજમેરની ઉત્તરે આવેલા આ સાંભર સરોવર હતું. અને શાકંભરીના ચાહમાનો એટલે ચૌહાણ વંશ. અને આ ચૌહાણ વંશના જે સ્થાપક હતા તે વાસુદેવ હતા. કોણ મિત્રો? વાસુદેવ. અને અજયરાજ દ્વારા અજય મેરુ એટલે કે અજમેર જે હાલનું છે ને તેની સ્થાપના અજયરાજ દ્વારા કરવામાં આવેલ. અને ગુજરાતના સોલંકી વંશના જે રાજા હતા સિદ્ધરાજ, અને તેની પુત્રી અને આની પુત્રીના લગ્ન અર્ણોરાજ દ્વારા કરવામાં આવેલ. અને સિદ્ધરાજની પુત્રી અને અર્ણોરાજના લગ્ન થતાં પૃથ્વીરાજ ત્રીજા, કેટલામાં? પૃથ્વીરાજ ત્રીજાનો જન્મ થયેલ. અને આ પૃથ્વીરાજ ત્રીજા અને શાહબુદ્દીનની વચ્ચે બે કુલ તરાઈના યુદ્ધ થયા. પ્રથમ તરાઈનું યુદ્ધ 1991માં થયું, જ્યારે બીજું તરાઈનું યુદ્ધ 1992માં થયું. આ બંને તરાઈના યુદ્ધ પૃથ્વીરાજ ત્રીજા અને શાહબુદ્દીન ઘોરીની વચ્ચે થયેલા. જેમાં પ્રથમ યુદ્ધ જે 1991માં થયેલું તેમાં શાહબુદ્દીનની હાર થતાં પૃથ્વીરાજની જીત થાય છે. મિત્રો, અને જ્યારે તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ત્રીજાની હાર થાય છે અને શાહબુદ્દીનની જીત થાય છે. અને આ તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ હારતા દિલ્હી પર મુસ્લિમ સત્તાનો ઉદય થાય છે. મિત્રો, આ સવાલ ઘણી બધી વખતે વિધાન સ્વરૂપે પણ આવી જતો હોય છે. મિત્રો, તરાઈનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? બીજું યુદ્ધ ક્યારે થયું? કોની વચ્ચે થયું? પ્રથમ યુદ્ધમાં કોણ જીત્યું, કોણ હાર્યું? બીજા યુદ્ધમાં કોણ જીત્યું, કોણ હાર્યું? પરંતુ તરાઈનું બીજું યુદ્ધ એ આપણા માટે ખૂબ જ આઈએમપી છે, કેમ કે છેલ્લો હિન્દુ રાજા જે દિલ્હીમાં પૃથ્વીરાજ ચૌહાણ હતા, અને આ પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં મુસ્લિમ સત્તાનો ઉદય થાય છે. હવે રાજપૂત યુગમાં જોઈએ તો આપણા ગુજરાતની અંદર 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું. કોનું? 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું. 756માં સરસ્વતી નદી કિનારે વનરાજ ચાવડા દ્વારા અણહિલવાડ પાટણની સ્થાપના કરવામાં આવેલ છે. મિત્રો, અને આ અણહિલવાડ પાટણ એવું નામ તેના મિત્ર અણહિલ ભરવાડ પરથી તેણે અણહિલવાડ નામ રાખવામાં આવેલ. અને આ જ સમયમાં ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં ચાવડા વંશનું શાસન હતું. અને પાટગઢ એટલે લખપત અને ભદ્રાવતી એટલે કચ્છ, આ જૂના નામ પણ ઘણી બધી વખતે એક્ઝામમાં પૂછાતા હોય છે. મિત્રો, અને ગુજરાતનો જો સુવર્ણ યુગ હોય, સુવર્ણકાળ, તો એ છે સોલંકી યુગ. મિત્રો, જો તમને આ અમારો વિડીયો ખરેખર પસંદ આવતો જ હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં, કેમ કે આ એક પીપીટી બનાવવા પાછળ મારે પણ ઘણો સમય જતો હોય છે, અને આ બધું હું તમારા માટે કરતો હોઉં છું. જેટલું તમે મને સપોર્ટ કરશો, જેટલા સબસ્ક્રાઈબ વધશે, જેટલું લાઇક વધશે, એટલો આનાથી પણ વધુ હું સારા વિડીયો લઈને આવીશ તમારી સમક્ષ. કદાચ જીપીએસસીનું પેપર હશે ને મિત્રો, વિધાનવાળા, તો પણ આપણા વિડીયોની બહાર નહીં જાય, એટલે હું તમને ગેરંટી આપું છું. અને આ વિડીયો હું દિલથી બનાવું છું, અને આ વિડીયો હું આપના માટે બનાવું છું. તો મિત્રો, એક સબસ્ક્રાઈબ અને એક લાઇક અને એક શેર તો બને જ છે. મિત્રો, હવે મિત્રો, જૂનાગઢના રાખેંગાર હતા અને તેની પુત્રીનું નામ ઉદયમતી હતું. અને આ ઉદયમતી અને ભીમદેવ પ્રથમ એની વચ્ચે લગ્ન થાય છે. અને આ ઉદયમતીએ પાટણમાં રાણકી વાવ બંધાવેલી છે. અને સિદ્ધરાજના માતા મિનળ દેવી હતા, જેનું મૂળ નામ મયનલ દેવી હતું. અને આ મિનલ દેવીએ મલાવ તળાવ ધોળકામાં બંધાવેલું. અને આ મિનલ દેવીએ તે સોમનાથનો યાત્રા વેરો બંધ કરાવેલ. મિત્રો,
અને કલિકાલ સર્વજ્ઞ આવું ઉપનામ હેમચંદ્રાચાર્યનું હતું મિત્રો. અને સિદ્ધ હેમ શબ્દનું શાસન આ હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલો ગ્રંથ હતો, જે હાથીની અંબાડી પર રાખી અને ફેરવેલો. અને આ હાથીનું નામ શ્રીકરણ હતું. શું મિત્રો? શ્રીકરણ. અને હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી જ તે કુમારપાળ દ્વારા, કોના દ્વારા? કુમારપાળ દ્વારા પોતાના રાજ્યમાં જુગારનો પ્રતિબંધ, પશુબલિનો પ્રતિબંધ અને અહિંસાનું પાલન વગેરે જેવા નિયમો તેણે ચુસ્તપણે અમલમાં મૂકેલા. અને કુમારપાળ ચરિતમ એ ગ્રંથ લખનાર પણ હેમચંદ્રાચાર્ય જ હતા. હવે મિત્રો, કુમારપાળ બાદ અજયપાળ ગાદીએ આવે છે. અને અજયપાળની બાદ તેનો પુત્ર મૂળરાજ બીજો જે ગાદી ઉપર આવ્યા. અને મૂળરાજ બીજાએ શાહબુદ્દીન ઘોરીને નાની ઉંમરમાં લડાઈમાં હરાવેલ. અને આ જ લડાઈમાં નોડોલોના જે ચાહમાન રાજા કેલ્હણેને છે તેની ભાઈ કીર્તિપાલે પણ એને મદદ કરેલી મિત્રો. અને સોલંકી વંશ હતો. અને સોલંકી વંશ બાદ ગુજરાતમાં વાઘેલા વંશ આવે છે. હવે આ વાઘેલા છે એ ભૂતકાળની અંદર સોલંકીના વફાદાર સરદારો હતા અને સોલંકીની સેવા કરતા. અને સોલંકી ખુશ થતા, સોલંકીની સેવાના બદલામાં સોલંકીઓ ખુશ થતા અર્ણોરાજને વ્યાઘ્રપલી એટલે કે વાઘેલા ગામ તેને ભેટમાં આપેલ. અને વાઘેલા પણ મૂળ ચાલુક્ય જાતિના જ છે મિત્રો. વાઘેલા વંશના રાજાના જોઈએ તો વિશલદેવ, અર્જુનદેવ, સારંગદેવ, વીરધવલ વગેરે આ વાઘેલા વંશના રાજા છે મિત્રો. અને વીરધવલના સમયે વસ્તુપાળ અને તેજપાળ આ બે એના અમાત્ય હતા. અને આ બેના જ લીધે ગુજરાત પર જે મુસ્લિમનું આક્રમણ થવાનું હતું તે વસ્તુપાળ અને તેજપાળે અટકાવેલ. અને આ વસ્તુપાળ તેજપાળ કોના મંત્રી હતા? વીરધવલના હતા. અને વાઘેલાનો છેલ્લો શાસક હોય તો તે કર્ણદેવ વાઘેલા હતું. મિત્રો, ગુજરાતની અંદર 1304માં દિલ્હી સલ્તનતની સ્થાપના ગુજરાતમાં સ્થપાય છે. અને 16મી સદીના અંતમાં ગુજરાતની અંદર સલ્તનત સત્તાનો અંત આવે છે. હવે મિત્રો, આ જે સલ્તનત સત્તા સ્થપાણી તે પહેલાં કર્ણદેવ વાઘેલા પાસે ગુજરાત હતું. અને ગુજરાત કર્ણદેવ વાઘેલા પાસેથી જીતી અને દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. અને દિલ્હી સલ્તનતમાં એક નિયમ હતો કે કોઈ પણ રાજ્ય જીતી લે તો ત્યાં પોતાના એક સૂબાની નિમણૂક કરતા અને આ સૂબો ત્યાંનો વહીવટ કરતો. તો આવી જ રીતે સલ્તનતમાં ગુજરાતનો પ્રથમ જે સૂબો હોય તો જફર ખાન હતું. અને જફર ખાને મુઝફ્ફર શાહ નામનું ધારણ કરી અને તે સુલતાન બન્યો હતો. અને સલ્તનતમાં આવા કુલ 14 સુલતાન થઈ ગયા. કેટલા? 14 મિત્રો. બંગાળની વાત કરીએ તો બંગાળમાં પાલ વંશ હતું. અને આ પાલ વંશનો સ્થાપક ગોપાલ હતા. પાલ વંશ બાદ બંગાળની અંદર સેન વંશ આવ્યો. અને સેન વંશમાં વિજયસેન એ મહત્વના રાજા હતા. અને વિજયસેનના પુત્ર જેનું નામ બલાલસેન હતું. અને આ બલાલસેન દ્વારા દાનસાગર અને અદ્ભુત સાગર આ બંને ગ્રંથોના નામ છે. શું છે મિત્રો? ગ્રંથોના નામ. આ ગ્રંથોની રચના બલાલસેન દ્વારા કરવામાં આવી હતી. અને વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી, જ્યારે અહમદ શાહે અમદાવાદની સ્થાપના કરેલી. જ્યારે વનરાજ ચાવડાના રાજાભિષેક કરતી વખતે જે સ્ત્રીએ રાજતિલક કરેલું અને આ તેની માનેલી બેન હતું અને તેનું નામ હતું શ્રીદેવી. જ્યારે શ્રીકરણ એ જે સિદ્ધ હેમ શબ્દનું શાસન જે ગ્રંથ કાઢ્યો તે કોના ઉપર? એક જે હાથી ઉપર આ ગ્રંથની શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી તે હાથીનું નામ શ્રીકરણ હતું. જ્યારે વનરાજ ચાવડાના રાજ્યાભિષેક કરનાર કોઈ માનેલી બેન હતી તો તેનું નામ શ્રીદેવી હતું મિત્રો. ખાસ યાદ રાખશો. હવે આપણે જોઈએ દક્ષિણ ભારતમાં મધ્યયુગમાં કયા કયા વંશજો થઈ ગયા. અત્યાર સુધી આપણે ચર્ચા કરી તે ઉત્તર ભારતની ચર્ચા કરી. હવે આપણે દક્ષિણ ભારત તરફ જઈએ છીએ મિત્રો. તો નર્મદા નદીની દક્ષિણથી જે કોઈ વિસ્તાર છે તેને દક્ષિણ ભારત કહેવાય છે મિત્રો. આ દક્ષિણ ભારતમાં ચાલુક્યો, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચેર, ચોલ, પાંડ્ય વગેરે જેવા શાસકોએ શાસન કર્યું. હવે દક્ષિણમાં ચાલુક્ય વંશનો જે પ્રથમ રાજા હોય તો પુલકેશી એક હતા. અને તે પણ ચાલુક્ય વંશના હતા. અને તેની રાજધાની વાતાપી અથવા તો બાદામી હતું. ચાલુક્ય વંશના રાજા જોઈએ તો કીર્તિવર્મન, પુલકેશી 1 અને 2 આ બંને ચાલુક્ય વંશ સાથે જોડાયેલા રાજાઓ હતા. હવે મિત્રો, દક્ષિણ ભારતમાં જે કૃષ્ણા અને કાવેરી નદી વચ્ચેનો જે પ્રદેશ છે તેના જે સોલંકીઓ હતા તેને વેગીના ચાલુક્યો અથવા તો કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાતા હતા. કઈ નદીની વચ્ચે? કૃષ્ણા અને કાવેરીની વચ્ચેના જે ચાલુક્યો છે તેને વેગી ચાલુક્યો અથવા તો કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખવામાં આવતું હતું મિત્રો. હવે દક્ષિણમાં ચાલુક્ય વંશની બાદ રાષ્ટ્રકૂટ વંશ આવ્યો હતો. અને રાષ્ટ્રકૂટ વંશમાં જે પ્રથમ રાજા હતા તેનું નામ હતું ઇન્દ્ર. અને ગોવિંદ ત્રીજા એ રાષ્ટ્રકૂટ વંશનો પ્રતાપી રાજા હતા. મિત્રો, ઘણી બધી વખતે નામ જોડકા પણ આપી દેશે કે ગોવિંદ ત્રીજો એ કયા વંશનો રાજા હતો? તો
રાષ્ટ્રકૂટ વંશના રાજા હતા. ઘણી બધી વખતે રાજાઓના નામ આ સાઈડ આપ્યા છે, આ સાઈડ વંશના નામ આપ્યા છે. મિત્રો આ એ માટે જ તે તમારે ખાસ યાદ રાખવું પડશે. અને જ્યારે યાદવોની રાજધાની દેવગિરી હતી, અને દેવગિરી એટલે કે હાલનું જે દૌલતાબાદ છે ને તેને દેવગિરી તરીકે ઓળખવામાં આવતું હતું. હવે પલ્લવ વંશ છે તેના સ્થાપક બપદેવ હતા. તેની રાજધાની કાંચીપુરમ હતી. તેના અગત્યના રાજા હોય તો મહેન્દ્રવર્મન 1-2 અને નરસિંહવર્મન 1-2 હતા. તેની જેમ ચોલ વંશ હતા તો ચોલ વંશની રાજધાની તાંજોર હતી. તેના રાજાની વાત કરીએ તો રાજા રાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ હતું. હવે પાંડ્ય રાજ્ય છે તે સૌથી નાનું હતું, પરંતુ વેપારી મથકમાં તો સૌથી મોટું હતું. મિત્રો તમને એવું પૂછાઈ શકે કે આ સાઈડ વંશનું નામ આપ્યું હોય, આ સાઈડ રાજાઓના નામ આપ્યા હોય, આ સાઈડ વંશનું નામ આપ્યું હોય, આ બાજુ એની રાજધાનીના નામ આપ્યા હોય, અથવા તો એવું પણ પૂછાઈ શકે કે દક્ષિણની અંદર સૌથી નાનું રાજ્ય હતું પરંતુ વેપારી મથકમાં મોટું રાજ્ય હોય તે કયા વંશનું હતું? તો અહીંયા પાંડ્ય વંશ આવશે મિત્રો. એટલે આ એક લાઈન તમે સામાન્ય ન માનતા મિત્રો. હવે તો વિધાનવાળા વાક્યો પૂછાય છે એટલે તમારે દિલથી જોવું પડશે, આનું ગ્રહણ કરવું પડશે, કેમ કે આ GCRTCમાંથી મેં જે આઈએમપી ટોપિક છે તે જ લીધેલા છે મિત્રો. આના એક શબ્દ કે એક લાઈન ખૂબ જ આઈએમપી છે. હવે ચેરનું બીજું નામ કેરલ હતું, અથવા તેને મલયાલમ પણ કહેવામાં આવતું હતું. ચેરના પ્રથમ રાજાનું નામ અયન હતું, અને ચેર શાસનમાં સર્વશ્રેષ્ઠ શાસક હોય તો તેનું નામ હતું સેતુંગવન. અને કાકતીયની રાજધાની વારુંગલ હતું. કાકતીયની જે રાજધાની છે તે કૃષ્ણા અને કાવેરીના પટ્ટામાં આવેલી હતી. અને આ મેં કહ્યું એમ શ્રીકરણ એ એક હાથીનું નામ છે જેના પર સિદ્ધ હેમ શબ્દનું શાસન ગ્રંથ તેના પર રાખી આખા નગરમાં શોભાયાત્રા કાઢેલ, અને આ હાથીનું નામ શ્રીકરણ છે. હવે મિત્રો રાજપૂત યુગ હતું તેનું આપણે જોઈએ તો તેમાં જે આઈએમપી ટોપિક છે તે સમયમાં શું આઈએમપી હતું તો ભાઈ તેના રાજા હતા, તેનું વંશ જે રાજા હતા તે વંશ પરંપરાગત હતા. પરંતુ એવું જરૂરી ન હતું કે મોટો પુત્ર જ તે રાજા બને, પરંતુ રાજા કોણ બનશે ને તેની પસંદગી અથવા તો ચૂંટણી થતી. જેમ કે કાશ્મીરના જે યશસ્કર હતા તેની પસંદગી બ્રાહ્મણ સભા દ્વારા કરવામાં આવેલ. કોના દ્વારા? બ્રાહ્મણ સભા દ્વારા. હવે રજપૂતોમાં 2 પ્રકારના મંત્રીઓ હતા, એક તો અમત્ય અને બીજા સચિવ. જે અમત્ય હતા તે મંત્રણા અથવા તો રાજનીતિનું કાર્ય કરતા, જ્યારે સચિવ હતા તે લડાઈ અથવા તો સુલેહનું કાર્ય કરતા. નગરના સભાનો જે વડો હોય તેને નગરપતિ કહેવામાં આવતું, અને ગ્રામનો વડો તે સરપંચ હતો, અને ગ્રામમાં જે કોઈ પણ ન્યાય આપતું તો ગ્રામસભા આપતી, પરંતુ અંતિમ નિર્ણય તો રાજા પાસે જ રહેતો મિત્રો. અને રજપૂત યુગમાં જે ખેતીનો કર હતો તે 6ઠ્ઠો ભાગ તરીકે લેવામાં આવતો હતો, અને મુખ્ય કરની આવક હોય તો તે ખેતીની હતી. અને રજપૂત યુગમાં જમીન પર જે કર લેવામાં આવતું અને આ કરને ભાગ તરીકે ઓળખવામાં આવતું. શું મિત્રો? ભાગ તરીકે. અને રજપૂત યુગની અંદર ગુજરાતના મુખ્ય 2 બંદરો હતા, એક તો સ્તંભ તીર્થ એટલે કે વર્તમાનનું ખંભાત, અને એક તો ભૃગુ કચ્છ એટલે કે વર્તમાનનું ભરૂચ મિત્રો. હવે મિત્રો 8 થી 12મી સદીમાં મુસ્લિમોનો આક્રમણ થયેલા, જે અગત્યના આક્રમણ થયા તેના વિશે આપણે વાત કરીએ તો 8મી સદીમાં આરબ રાજ્યનો વિસ્તાર કરવાના હેતુથી મહમ્મદ ઇબ્ન કાસિમે ભારતમાં ઉત્તર પશ્ચિમ બાજુથી ચડાઈ કરેલી, અને વાયવ્ય દિશાથી સબુક્તગીને પણ આક્રમણ કરેલું. ગઝનીએ 1026માં સોમનાથમાં લૂંટ ચલાવેલી, અને તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ હારતા શાહબુદ્દીન ઘોરીએ દિલ્હીમાં સલ્તનત સત્તા સ્થાપેલી. અને કોના અવસાન બાદ ઉત્તરમાં નાના મોટા રાજ્યો સ્વતંત્ર થયા? તો હર્ષવર્ધનના અવસાન બાદ મિત્રો. હવે મિત્રો આપણે જોઈએ તો બુંદેલખંડનું ઉપનામ જેજાભુક્તિ છે. પરમાર વંશના રાજા તો રાજા શિયક, રાજા મુંજ. સેન વંશના તો વિજયસેન વન. પાલ વંશના તો ગોપાલ. રાષ્ટ્રકૂટ વંશના તો ગોવિંદ ત્રીજા. પલ્લવ વંશના તો નરસિંહ વર્મન. મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આને લાઈક કરો, આ વિડીયોને શેર કરો. અને મારે પણ ખૂબ જ મહેનત થતી હોય અને હું નિસ્વાર્થ ભાવે આપના માટે હું આ વિડીયો લાવું છું, તો આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેના લીધે મને પણ ઉત્સાહ થશે અને હું આનાથી પણ વધુ વિડીયો સારા લઈને આવી શકું.